ટ્રકો ઘાસની લાઈન લાગી ગઈ છે. આ શેનું ઘાસ છે અને શેના માટે છે? આ ઘાસ જે અહીંયા આપ જાણો છો, રાધનપુર, સાંતલપુર ને સમીમાં અતિવૃષ્ટિ વરસાદ ઘણો હોવાથી પશુઓને, ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે, પશુઓને પૂરતો ઘાસ મળતો નથી. એટલા માટે મેં આ માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. રાજ્ય સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા આ દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ, પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે 50 ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં જ તાલુકામાં આવી છે. આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે અને અત્યારે લીલી ઝંડી આપીને દરેક ગામમાં ઢોરોને પૂરતો ઘાસ મળી રહે, પશુ દીઠ ઘાસ મળી રહે એટલે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ બધાએ વ્યવસ્થા ગોઠવીને લોકોને પશુઓને કોઈ પશુ ભૂખ્યો ના રહે એના માટે પૂરતી એ વ્યવસ્થા ગોઠવી છે. એટલે હું આ તબક્કે રાજ્ય સરકારનો અને ખૂબ હૃદયથી આભાર માનો. અને અત્યારે ઘાસની ગાડીઓ ગામડામાં રવાના કરી છે, જે દરેક ગામમાં જઈને એ પશુઓને પૂરતો ઘાસ મળી રહે એવી તંત્રએ એ સુવિધા ગોઠવી છે. ખૂબ સરસ વાત. આ ઘાસની કોઈ કિંમત લેવામાં આવશે? આ ઘાસની કિંમત લેવામાં નથી આવવાની, કારણ કે રાજ્ય સરકારે, માન્ય મુખ્યમંત્રીએ આ વાત ત્યાંથી ગાડીઓ રવાના કરી છે અને કોઈ એ પશુ પાસેથી 1 રૂપિયો પણ લેવાનો નથી. દરેક પશુઓને ફ્રીમાં ઘાસ આપવાનું છે અને પૂરતા પ્રમાણમાં મળી રહે એવા અમારા ખાસ ધારાસભ્ય તરીકે અને તંત્રએ પ્રયાસો કર્યા છે.